નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સ્ટોક ધીસ વીક અને હું છું વિક્રમ પાઠક. અને આ સપ્તાહના માર્કેટની વાત કરીએ તો ઓવરઓલ સપ્તાહ બજાર માટે થઈને થોડું એક નેગેટિવ રહ્યું છે. સપ્તાહની શરૂઆત આપણે જોઈએ તો એક મોટા ઘટાડા સાથે થઈ હતી. એ પછીના દિવસે આપણે રજા આવતા જોઈએ અને એ બાકીના બે ટ્રેડિંગ સેશન આપણે જોઈએ તો એ આપણને એક કન્સોલિડેશન ફેઝમાં જતા દેખાયા. શુક્રવારના દિવસે બજારે એક સારું એવું પોઝિટિવ રિએક્શન આપવાનો પ્રયાસ કર્યો અને 8,800 ની ઉપરના સ્તર પણ આપણે આવતા જોયા, પરંતુ સસ્ટેન ના થઈ શક્યા આ સ્તર અને 8,780 ના સ્તર ઉપર આપણે જોઈએ તો નિફ્ટીનો આપણને ક્લોઝિંગ આવતા દેખાયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેની વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે આ બંને ઇન્ડાઇસીસની અંદર આપણને ટ્રેન્ડ જે છે તે હજુ પણ આપણને એક થોડો વીકનેસ સાઇડનો બિલ્ડઅપ થતો દેખાયો. મેજર મોમેન્ટમ આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક એક્શનનું બધું જોવા મળ્યું છે અને ડેરિવેટિવ ડેટા જોઈએ તો એના તરફથી પણ આપણને કોઈ સારો એવો સપોર્ટ મળતો નથી દેખાયો. બેંક નિફ્ટી જોઈએ તો 2% સુધી સાપ્તાહિક ધોરણે ઘટતી જોવા મળી અને સેન્સેક્સ અને નિફ્ટીમાં જોઈએ તો સાપ્તાહિક ધોરણે આપણને 1% સુધીનો ઘટાડો આવતો દેખાયો છે. સ્ટોક સ્પેસિફિક એક્શનની અંદર વાત કરી લઈએ તો આપણને સૌથી મોટો જે વીકલી બેઝ પર આ મોમેન્ટમ પોઝિટિવ બનતું દેખાયું છે મારુતિ સુઝુકીમાં રહ્યું છે. જ્યારે નેગેટિવ મોમેન્ટમની વાત કરીએ તો યસ બેંક, ટાટા સ્ટીલના અને હિન્ડાલ્કોના કાઉન્ટર રૂપમાંથી આપણને એક મેજર નેગેટિવ ટ્રેન્ડ બિલ્ડઅપ થતો દેખાયો છે. મિડ સાઇઝના કેટલાક કાઉન્ટર ઘણા આઉટ પરફોર્મ કરતા દેખાયા છે અને કેટલાકની અંદર આપણને એક મેજર ડાઉનસ્ટ્રીક તરફનો પણ ટ્રેન્ડ બનતો જોવા મળ્યો છે. પરંતુ નેટ આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક એક્શનની સાથે આ સપ્તાહ આપણને પૂરું થતું દેખાયું છે અને હવે અહીંયા વૈશ્વિક બજારના સંકેતો જે છે તે આપણને આગામી સપ્તાહે ડ્રાઇવન કરતા દેખાશે. આ સપ્તાહ દરમિયાન જે મેજર ઇવેન્ટ હતી ECBની બેઠકની એ આપણને પૂરી થતી દેખાય છે અને સાથે જ નાણામંત્રીની PSU બેંક સાથેની બેઠક હતી એ પણ પૂર્ણ થતી દેખાય છે. એટલે અહીંથી કોઈ મેજર ક્યુઝ આપણને આવતા નથી જોવા મળ્યા. તો હવે અહીંથી શું રણનીતિ રાખવી જોઈએ તેના ઉપર ચર્ચા કરીએ. આપણી સાથે જોડાઈ ગયા છે નટવરલાલ એન્ડ સન્સના સમીર દલાલ અને એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. રુચિત, પહેલા આપની પાસે આવીશું. ઓવરઓલ વીકલી પરફોર્મન્સ આપને શું લાગી રહ્યું છે નિફ્ટીનું અને હવે નેક્સ્ટ વીક માટે થઈને કઈ રણનીતિ રાખવી જોઈએ? ગુડ આફ્ટરનૂન વિક્રમ. ઓવરઓલ આ સપ્તાહ દરમિયાન આખા જોઈએ તો સોમવારની ટ્રેડિંગ સેશન અને આજની ટ્રેડિંગ સેશન એ બંને ઘણી મહત્વની ટ્રેડિંગ સેશન રહી છે. કેમ કે સોમવારે આપણે જોયું છે એક સારી ગેપ ડાઉન ઓપનિંગ સાથે માર્કેટ્સનું ઓપનિંગ થયું હતું. એના પછી 3 દિવસ આવતો એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ હતું, પણ જે ગેપ હતું એ પૂરી તરહથી ફિલ થઈને નિફ્ટી એક પોઝિટિવ વીકલી ક્લોઝિંગ નથી આપી શકી છે. તો જે આજે પણ આપણે આજની ટ્રેડિંગ સેશનમાં જો જે આજે પુલબેક મૂવ આવી હતી આજે ગેપ અપ ઓપનિંગ થયા પછી એ સસ્ટેન નથી થઈ અને જસ્ટ ગેપ ફિલ કરીને પછી આજે આફ્ટરનૂન સેશન પછી ફરીથી એક સેલિંગ પ્રેશર આવ્યું હતું. તો ક્યાંને ક્યાંક આ સંકેત છે કે માર્કેટમાં હમણાં એક્ઝોશન રેલી થઈ ગઈ છે અને પ્રોબેબિલિટી છે એક કરેક્ટિવ મૂવ અહીંયાથી આવવાની. મારું એક્સપેક્ટેશન છે કે આવતા સપ્તાહ દરમિયાન પોસિબલી 8,640 સુધીના લેવલ્સ નિફ્ટી સ્પોટમાં આવી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર અને અહીંયાથી કોઈ પણ 40 થી 50 પોઈન્ટનો જો ઉછાળો આવે સોમવારની ટ્રેડિંગ સેશનમાં તો ડેફિનેટલી શોર્ટ સાઇડ જ પોઝિશન માર્કેટમાં બનાવવી જોઈએ 8,640ના ટાર્ગેટ માટે. ઓકે સમીર, વૈશ્વિક બજારો અત્યારે આપણને ખાસા એક ડ્રિવન કરતા દેખાયા છે. આ સપ્તાહ દરમિયાન અહીંયા લિક્વિડિટી ફ્રન્ટ ઉપરથી આપણને ક્યાંક એક કન્સ્ટ્રેન્ટ આવે તેવી સંભાવનાના પગલે આપણે જોઈએ તો સોમવારના દિવસે આપણે બજારમાં એક મોટો ઘટાડો જોયો હતો. પરંતુ એ પછી આપણે જે રીતના યુએસના ડેટા પોઈન્ટ આવતા જોયા છે, ECBની બેઠક થતા જોઈ, બધા ફ્રન્ટ ઉપરથી આપણે જોયો તો અહીંયા લિક્વિડિટીના ફ્રન્ટ ઉપર કોઈ ચિંતા બને એવી શક્યતાઓ નથી દેખાઈ રહી. અત્યારે મોટાભાગના જે સેન્ટ્રલ બેંક્સ છે તે પોતાની લિક્વિડિટી ઇઝિંગ ઉપર જ ફોકસ કરી રહ્યા છે. તો એને જોતા આપને શું લાગે છે હવે અહીંથી રણનીતિ શું રાખવી જોઈએ? લિક્વિડિટી ડ્રીવન બજારમાં લોંગ પોઝિશન નહીં કે પછી અત્યારે હવે થોડું વેઇટ એન્ડ વોચ? હું એકચ્યુઅલી વેટ એન્ડ વોચ પર ઘણા ટાઈમથી બેસ્યો છું. આઈ ડોન્ટ થિંક કે આઈ એમ નોટ ડિનાઇંગ ધ ફેક્ટ કે માર્કેટ કેન પ્રોબેબલી ગો એન્ડ ટેસ્ટ ધ હાઈ 9,120 જે પણ થયેલું અને ઇવન પ્રોબેબલી મેક અ ન્યૂ હાઈ. બટ આઈ વિલ નોટ બી રેકમેન્ડિંગ એનીવન ટુ બાય એટ ધીસ પોઈન્ટ ઓર એટ ધેટ પોઈન્ટ ફોર ધ સિમ્પલ રીઝન કે માર્કેટ ઇઝ વેરી ઓવર વેલ્યુડ આઈ વુડ સે એટ ધ મોમેન્ટ. આપણે જોવા જઈએ આખું નિફ્ટીનું કોમ્પોઝિશન તો IT sector is trading at a discount to the indexes અને historically આપણે જોવા જઈએ તો IT sector was always trading at a premium અને they were pulling the averages up. હવે average જે PE valuation કે તમે કોઈ પણ valuation EV by EBITDA valuation કોઈ પણ valuation થી જો the market seems a bit stretched and it seems bit stretched from quite a few sectors. તમે જોવા જઈએ તો સિમેન્ટ સેક્ટરમાં એકચ્યુઅલી નિફ્ટીમાં વેટેડ નથી બટ સિમેન્ટમાં ઓવર વેલ્યુએશન છે. Banks માં ઘણી ઓવર વેલ્યુએશન છે. Banks is heavy on the Nifty. You find
FMCG heavy weightage on the Nifty and also overvalued. તો આ બેસિક ઓવરવેલ્યુએશન પોઝિશન જે છે મારા હિસાબે સસ્ટેનેબલ નથી અને આઈ ગેટ અ ફિલિંગ માર્કેટ ઇઝ ડ્યુ ફોર અ કરેક્શન એન્ડ નોટ ઓનલી અ શેલો કરેક્શન. આઈ અગ્રી જે આપણા ટેકનિકલ એનાલિસ્ટે કીધું કે 8600 પોસિબિલિટી છે. આઈ એમ નોટ સેઇંગ કે 8600 વિલ act as a support or not. What I'm saying is a correction is due and a deep correction is due. એટલે possibility કે even 8200 over the next 3 months એકવાર જોવા મળે. So wait, એક opportunity મળશે એ ટાઈમે લેવાનું. I don't recommend going short in the market કારણ કે અમે long term investor છે અને અમે long term bullish છે. પણ જ્યારે પણ જે પણ પૈસા એડ કરવા છે wait for the correction before you add anything. ઓકે, સાથે જ કેટલાક સ્ટોક ઉપર આપણે નજર કરીએ જ્યાં આપણને આખા સપ્તાહ દરમિયાન મેજર મુવમેન્ટ આવતી જોવા મળી છે. મેટલ સ્ટોકમાં ફ્રન્ટલાઇનર કાઉન્ટરમાં ટાટા સ્ટીલનું કાઉન્ટર જોઈએ, આપણે ઇન્ડાલ્કો જોઈએ, જ્યાંથી આપણને મેજર એક ડાઉનસ્ટ્રીક બિલ્ડઅપ થતી જોવા મળી છે. રુચિત, પેલા ટેકનિકલ વ્યૂ લઈએ, શું ધ્યાન બને છે આપનું અહીંયા? મેટલ સેક્ટરમાં ક્યાં ને ક્યાંક આ સપ્તાહમાં એક સારું પ્રોફિટ બુકિંગના સંકેત હતા. આપણે જોયું છે કે મેજોરિટી હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ જેમાં ગયા 2-3 મહિનામાં એક ઘણી સારી અપમૂવ દેખાની હતી, એમાં મોમેન્ટમ રીડિંગ્સ બધા ઓવરબોટ હતા. એની ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ્સના લીધે એક કરેક્ટિવ મૂવ આ સ્ટોક્સમાં આવ્યું છે. પ્રોબેબિલિટી છે કે આ કરેક્શન હજી બી આવતા સપ્તાહમાં પણ કન્ટિન્યુ રહેશે. ટાટા સ્ટીલની સ્પેસિફિકલી વાત કરીએ તો નિયર ટર્મ સપોર્ટ 348 છે, પણ જો 348ના લેવલ બ્રીચ થાય તો પોસિબલ છે 331 કે 333 સુધી પણ આ લેવલ્સ આવી શકે છે. ઇનફેક્ટ JSW સ્ટીલ પણ આ સેક્ટરમાં જે ઘણું સારું આઉટપરફોર્મ કર્યું છે એ ઘણા વખત બાદ જે ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ છે એના આજેની ટ્રેડિંગ સેશનમાં હમણાં સેલમાં આવ્યા છે. તો ક્યાં ને ક્યાંક જ્યાં માર્કેટમાં આપણે કરેક્શન એક્સપેક્ટ કરી રહ્યા છે એની સાથે સાથે જે સેક્ટર કે જે સ્ટોક્સ ઘણા સારા રેલી કર્યા છે ગયા 2 થી 3 મહિનામાં, એમાં કરેક્ટિવ મૂવ્સ એમાં એક સારા 5 થી 7% હજી પણ કરેક્ટિવ મૂવ્સ આવી શકે છે. ઓકે, હજુ અહીંયા એક થોડો કરેક્ટિવ મૂવ તરફનો વ્યૂ બની રહ્યો છે. ઓટો સ્પેસ ઓવરઓલ આપણને ખાસી એક બુલિશ બનતી જોવા મળી છે. સમીર, મારુતિ સુઝુકી ઉપર પહેલા એક આપનો વ્યૂ લઈએ તો આ સ્ટોક શુક્રવારના દિવસે આપણને એક લાઈફ હાઈના સ્તર ઉપર આવતો દેખાયો છે, 5600ના સ્તર આવતા દેખાયા. એ પછી હવે અહીંયા શું ધ્યાન રાખવું મને? એક વખત નફો બુક કરી લેવો જોઈએ કારણ કે 5000ના સ્તર આપણે આ વર્ષના અંત સુધીમાં જોઈ રહ્યા હતા, પરંતુ આ તો એની ઉપરના સ્તર પણ આપણને ખૂબ જ નજીકના સમયમાં આવતા દેખાઈ ચૂક્યા છે. જો તમે એક ચીજ આઈ બાયફર્કેટ, તમે ટ્રેડર હોય તો યસ ડેફિનેટલી તમને પ્રોફિટ બુક કરવું જોઈએ ઇફ યુ હેવ પ્રોફિટ, કારણ કે માર્કેટ ઇઝ ગોઈંગ ટુ કરેક્ટ અને માર્કેટ કરેક્ટ થશે તો ઓલ સ્ટોક્સ ઇન્ક્લુડિંગ યોર ઓટો સેક્ટર, ઇન્ક્લુડિંગ યોર ફાર્મા, બી ઇટ એની સેક્ટર, કોઈ પણ સેક્ટર હોય બધામાં કરેક્શન અક્રોસ ધ બોર્ડ આવવાનું છે. ઇફ યુ આર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર એન્ડ ધીસ ઇઝ વેર આઈ થિંક મારુતિ ઇઝ અ ગ્રેટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઓન અ કરેક્શન. why I say that is જે હમણાં ઓટો સેક્ટરનું પેનિટ્રેશન છે 4 વ્હીલર્સ પેસેન્જર વ્હીકલમાં ઇઝ સ્ટીલ વેરી વેરી સ્મોલ અને જે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી જે આવવાની છે ફોર ધ નેક્સ્ટ સે 5 years ઇઝ ગોઈંગ ટુ બી એકચ્યુઅલી ક્વાઇટ ટ્રિમેન્ડસ. અને મારુતિ હેઝ ધ બેસ્ટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઇન ધ કન્ટ્રી, ધ બેસ્ટ સર્વિસિંગ એબિલિટી ઇન ધ કન્ટ્રી એન્ડ દે આર પ્રેઝન્ટ ઇન બધા ગાડીઓમાં પ્રેઝન્ટ છે, ધ લો એન્ડ કોસ્ટ કાર્સમાં અને ટુ હાયર એન્ડ કોસ્ટ કાર્સમાં. So they will be able to capture the gambit of all the kind of demand that is there. So I feel Maruti, if you are a long-term investor, wait for a correction. If the stock price comes to around say 4,700, 800, very strong possibility that pullback આવી શકે છે અને 4,700 એકવાર થઈ શકે છે. એ ભાવે મારુતિ લેજો અને keep it for 2-3 years and you will see much higher prices in Maruti. We are very very positive. Like I said, growth in auto is going to be tremendous over the next couple years and opportunity is very very large. સાથે બીજું એક કાઉન્ટર પણ આપણે અહીંયા એક ધ્યાનમાં રહ્યું છે યસ બેંકનું. અહીંયા આપણને જે રીતના એના QIPના સમાચારો આવતા દેખાયા અને એ પછી જે રીતના સ્ટોક કરેક્ટ થતો દેખાયો કન્ટિન્યુઅસલી આ સપ્તાહ દરમિયાન પણ આપણને કરેક્શન મોડમાં જ દેખાયો છે. સમીર, અહીંયા યસ બેંક માટે શું કરવાની સલાહ આપશો? જી એકચ્યુઅલી ધીસ ઇઝ અ ગુડ પોઈન્ટ ટુ બાય યસ બેંક ઇફ યુ વોન્ટ. જો જ્યારે 1400 હતો ત્યારે આઈ થોટ ઇટ વોઝ અ બિટ એક્સપેન્સિવ એન્ડ આઈ વોઝ સ્ટેઇંગ અવે ફ્રોમ યસ બેંક. QIP failed and that was one of the main reasons કે સ્ટોક કરેક્ટ થયો અને હવે બીજો જે આ સેકન્ડ રાઉન્ડ ઓફ કરેક્શન આવ્યું છે it has come because of certain news કે SEBI is doing an inquiry on the QIP. What exact inquiry it is we are not aware of,
એમાં શું આવી શકે એ ઓલ્સો નોટ અવેર. બટ ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ અ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ, જે યસ બેંક વોઝ ફર્સ્ટ ટ્રેડિંગ એટ 4 times book value has now come back to 3 times book value. Second thing which I am going to say is જે QIP આ લોકોને કરવાની હતી, એક ટાઈમ તો ઓલમોસ્ટ સબસ્ક્રાઇબ થઈ ગયેલી સબસ્ક્રાઇબ, અને બીકોઝ દેન ધ પ્રાઇસ કેમ ડાઉન, દે થોડા બિડ્સ કેન્સલ થયા. ધ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ કે બિડ્સ થોડા ઘણા કેન્સલ થયા, એના લીધે દે વર નોટ એબલ ટુ ક્લોઝ ધ QIP book and they had a problem and they cancelled the whole thing. તો there is a lot of demand by foreign institutions on Yes Bank. એકવાર આ બધું ક્લેરિટી આવી જશે કે what was the problem with the QIP and if there was no mismanagement by the promoters or even by the શું કહેવાય book running lead managers, તો પછી I think the stock will get its support and start moving up. I think yes, possibility is કે એકવાર 1100 સુધી આવી શકે છે, but I would not wait for that. હું જેવી રીતે જોઉં છું કે 1440 વાળો સ્ટોક આજે તમને 1160 માં મળે છે. So you are looking at a 20% correction in the stock. The bank has been able to grow quite well, અને growth they are projecting at 30% for the next 3 years. So given that આવું growth છે, given valuations હવે એટલા expensive નથી રહ્યા, મારા હિસાબે આ સ્ટોક થોડો કન્સોલિડેટ થશે અને પછી રન અપ આવશે. So definitely I am recommending a buy on Yes Bank. ઓકે, તો આ સ્ટોક્સ ઉપર ટેકનિકલ વ્યૂ શું બને છે એના ઉપર રુચિત પાસેથી કમેન્ટ લેશું, પરંતુ પેલા અહીંયા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સ્ટોક ધીસ વીક. આપણી સાથે સમીર દલાલ અને રુચિત જૈન જોડાયેલા છે. બ્રેક પર જતા પહેલા આપણે અહીંયા યસ બેંક અને મારુતિ સુઝુકી ઉપર એક ફંડામેન્ટલ વ્યૂ લીધો, પરંતુ ટેકનિકલી રુચિત શું ધ્યાન બને છે યસ બેંક અને મારુતિ સુઝુકીમાં શું કરવું જોઈએ? વિક્રમ, યસ બેંકમાં જો અપમૂવ આવી હતી 650 થી લઈને 1450 ની, એ એક ઇમ્પલ્સિવ અપમૂવ હતી, અને એક આપણે જ્યારે ઇલિયટ વેવ ટર્મ્સમાં જોયું તો એવી મૂવ ફક્ત વેવ 3 માં મોસ્ટલી આવે છે. તો એક વેવ 3 નું ક્યાં ને ક્યાં એન્ડ થયો છે 1450 ની આજુબાજુ, અને એક આખા એક ઇમ્પલ્સિવ વેવમાં 5 વેવ યુઝ્યુઅલી હોય છે. તો આ 4th વેવ કરેક્ટિવ વેવ ચાલી રહ્યું છે. મને લાગે છે હજી એક આ સ્ટોકમાં કન્સોલિડેશન ફેઝ રહેશે હજી થોડાક ટાઈમ સુધી. ટેકનિકલી એક 38.2 રિટ્રેસમેન્ટ સપોર્ટ ઉપર આ સ્ટોક અત્યારે આજેની ક્લોઝિંગ આવી છે, તો નેક્સ્ટ વીક પ્રોબેબિલિટી છે એક બાઉન્સ બેક ની જે 1300 કે 1270 સુધી એક પુલ બેક આવી શકે છે, પણ આવતા 2 થી 3 મહિનામાં લાગી જાય કન્સોલિડેશન ફેઝમાં રહેશે. એના પછી ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થશે. તો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે જો ટ્રેડ લેવો હોય તો એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ રહેશે આ સ્ટોકમાં. 1150 થી 1270 ની રેન્જ પ્રોબેબલી નેક્સ્ટ વીક આ રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી શકે છે. જ્યાં મારુતિનો ક્વેશ્ચન છે, મારુતિ પ્રોબેબલી ઓલ્ધો એક અપટ્રેન્ડમાં છે, પણ નિયર ટર્મમાં અમને લાગી રહ્યું છે કરેક્ટિવ મૂવ આવી શકે છે. ફર્સ્ટલી એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે, અને રાઇઝિંગ ચેનલના હાયર એન્ડ ઉપર હમણાં છે. મોમેન્ટમ રીડિંગ્સ આ સ્ટોકના સારા ઓવરબોટ છે, અને 127% રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટ રેઝિસ્ટન્સ ઉપર હમણાં ટ્રેડ કરી રહ્યું છે. તો મેં એક્સપેક્ટ કરી રહ્યા છે કરેક્ટિવ મૂવ આ સ્ટોકમાં આવતા અઠવાડિયામાં આવી શકે છે, અને 5250 કે 5270 સુધીના લેવલ્સ પ્રોબેબલી નિયર ટર્મમાં દેખાઈ શકે છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે અહીંયા ટેકનિકલી આ બંને સ્ટોક માટે બનતો દેખાઈ રહ્યો છે. મિડ સાઇઝના કેટલાક કાઉન્ટર ઉપર આપણે નજર કરી લઈએ કે જ્યાં આપણને એક મેજર વીકલી મુવમેન્ટ આવતી જોવા મળી છે. આઇનોક્સ વિન્ડ એમાં એક પેલું કાઉન્ટર રહ્યું છે. સમીર, અહીંયા આપનો શું વ્યૂ બનશે? Actually, I'm positive on Inox Wind. I'm positive on the renewable energy space. So wind energy માં both Inox and Suzlon. હવે I know કે Inox નું આ ક્વાર્ટરમાં રિઝલ્ટ થોડું subdued આવેલું, but it was more of a imbalance that had been created. જે એ લોકોના nacelles બનેલા પણ એ લોકોના blades ઓછા બનેલા, because of which they were not able to do the full setup. They have done a corrective phase of that. હવે going forward આ corrective phase પતી ગયો છે, and you will be able to see execution and completion. હવે આપણે આગળ this is a business also that cannot be looked on quarter basis, for the simple reason કે Q1 અને Q3 are historically and seasonally always low હોય છે, અને Q2 અને Q4 is where bulk of the order execution happens. તમે જોવા જઈએ તો last year પણ almost about say 55 to 60% of the order execution happened in Q4 of the full financial year. This year will follow a similar trend, and they began the year with an order backlog of about 1200 megawatts. Even if they can deliver about 1100 megawatts of that in the current financial year, we will see a good growth of 20% in top line, and margin માં થોડું વધારે expansion આવશે. So you could see a profit growth of maybe 23-24% on a full year basis. On that basis, we are quite positive. We think the stock is available at very attractive rate.
અને એમાં ડેફિનેટલી બાય કરી શકીએ. પણ અમને સુઝલોન પણ એ જ કેટેગરીમાં બહુ ગમે છે ફ્રોમ અ લોંગર ટર્મ 2 to 2.5 year point of view. કારણ કે સુઝલોન ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ ઇટ્સ યુટિલાઇઝેશન ઓફ ઇટ્સ પ્લાન્ટ. દે હેવ અ કેપેસિટી ઓફ 3000 મેગાવોટ ટુ સેટઅપ વિન્ડમાં, અને એ લોકો લાસ્ટ ખાલી 1000 કરેલું. આ વર્ષે ટાર્ગેટ 1300 છે. They are targeting maybe 1600 next year, for which orders are now starting to come through. And management નું commentary પણ આ કોન કોલમાં હતું કે we are already negotiating all these orders. તો એકવાર આ બધા ઓર્ડર વિન્સના અનાઉન્સમેન્ટ આવશે, મારા હિસાબે બંને સ્ટોક્સ આ થોડા અપમૂવ દેખાશે, and they're trading at attractively priced from a longer 1.5 to 2 year point of view, and we are recommending buy on both. ઓકે, સાથે બીજું એક કાઉન્ટર જોઈએ, ભારત અર્થમોલ લિમિટેડ. પરિણામો ખાસા ખરાબ રહ્યા, એ પછી રુચિત આ સ્ટોક આપણને સાપ્તાહિક ધોરણે 14% સુધી તૂટતો દેખાયો છે. અહીંયા આપનું શું ધ્યાન બને છે? હજુ આ સ્ટોકની અંદર ઘટાડો આગળ વધતો દેખાશે કે પછી કોઈ ટ્રેડ કોલ બને છે? જે ઓલ્ધો એક પુલબેક મૂવ આ સ્ટોકમાં આવી શકે છે, કેમ કે એક ઓવરસોલ્ડ મોમેન્ટમ રીડિંગ્સ થઈ ગયા છે, જે એક પણ આ પુલબેક મૂવ મને નથી લાગતું કે વધારે અપસાઇડ આ સ્ટોકને લઈ જશે. આવતા અઠવાડિયામાં પ્રોબેબલી 960 સુધીના મૂવ આવી શકે છે, પણ જો અગર ટ્રેડિંગ પોઝિશન્સ કોઈને અટકાવી હોય તો 960 970 ની રેન્જ આ સ્ટોકમાંથી લોંગ પોઝિશનમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. જે ગેપ ડાઉન ઓપનિંગ આપણે આ સપ્તાહ દરમિયાન આ સ્ટોકમાં જોઈ છે, પુલબેક મૂવ્સમાં એક ગેપ હમણાં એક રેઝિસ્ટન્સ બની જશે, અને જ્યાં સુધી ફરીથી આ ગેપને ક્રોસ કરીને સ્ટોક ઉપર નથી જતો ત્યાં સુધી અપટ્રેન્ડનું રિઝમ્પશન આ સ્ટોકમાં થશે નહીં. તો કોઈ પણ પુલબેક મૂવ આવે 950 થી 970 ની રેન્જમાં, તો ત્યારે લોંગ પોઝિશન આ સ્ટોકમાં એક્ઝિટ કરી લેવું જોઈએ. ઓકે, તો આ એક વ્યૂ અહીંયા BML માટે બનતો દેખાઈ રહ્યો છે. રિલાયન્સ ડિફેન્સનું એક કાઉન્ટર છે જેના માટે થઈને આપણને એક પોઝિટિવ સમાચારો શુક્રવારના દિવસે આવતા દેખાયા. સમીર, અહીંયા આપનું શું ધ્યાન બનશે? આના પર મારી કઈ વ્યૂ નથી. વી ડોન્ટ કવર ધીસ કંપની. ઓકે, રુચિત આપનો કોઈ વ્યૂ ટેકનિકલી અહીંયા? આ સ્ટોક ફેબ્રુઆરી મહિનાથી જે એક સાઇડવેઝ કન્સોલિડેશન ફેઝમાં હતું, જ્યાં 60 રૂપિયાથી લઈને 70 રૂપિયાની રેન્જમાં મોસ્ટલી કન્સોલિડેશન આ સ્ટોક કરી રહ્યું હતું. પણ આપણે સોમવારની ટ્રેડિંગ સેશનમાં જોયું કે આ સ્ટોક 64 ઉપર ઓપન થઈને લગભગ 55 સુધીનું એક નીચે હિટ માર્યું હતું, અને જે કરેક્ટિવ મૂવ હતી એમાં વોલ્યુમ્સ ઘણા સારા હતા. તો જે ગયા 6 મહિનામાં આખા ક્યારે ડેલી ચાર્ટ ઉપર વોલ્યુમ નથી જોવા મળ્યા, એ એક કરેક્ટિવ મૂવમાં સિગ્નિફિકન્ટ વોલ્યુમ્સ જોવા મળે. તો ક્યાંને ક્યાંક એક નેગેટિવ સાઇન છે, અને પ્રોબેબિલિટી છે કે આ સ્ટોક હજી અહીંયાથી કરેક્ટ થશે અને નીચે 53 કે 52 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં બતાડી શકે છે. તો અહીંયાથી 10 થી 15% હજી ઘટાડો આ સ્ટોકમાં આવી શકે છે. એટલે જસ્ટ બીકોઝ આ સ્ટોક એક કરેક્ટ થયું છે એટલે બોટમ ફિશિંગ આ સ્ટોકમાં નહીં કરવી જોઈએ. ઓકે, સાથે રુચિત અહીંયા બીજું એક કાઉન્ટર આપણે જોઈએ કે જ્યાંથી આપણને એક મેજર મોમેન્ટમ આજે પોઝિટિવ બનતી જોવા મળી. વોકાટનું કાઉન્ટર 8.5% સુધી વધતું દેખાયું અને 50 ના 100 દિવસના મૂવિંગ એવરેજ પર બ્રેકઆઉટ પણ આપ્યું છે. સસ્ટેનેબલ લાગે છે? વિક્રમ, વોકાટ ગયા 6 મહિનાથી લગભગ એક 750 અને 1100 ની એક બ્રોડ રેન્જમાં ટ્રેડ કર્યું છે. આ સ્ટોકમાં જો અગર વોલેટિલિટી જોઈએ, ઇવન એક રેન્જ બ્રોડ રેન્જ છે, પણ આ સ્ટોકમાં વોલેટિલિટી ઘણી હાઈ છે. તો મને લાગે છે કે ઓલરેડી એક સારા અપમૂવ પછી આ સ્ટોક ઓલ્ધો ઉપર જઈ શકે છે, પણ અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો એટલું ફેવરેબલ નથી કે કરંટ લેવલ્સ ઉપર લોંગ પોઝિશન આ સ્ટોકમાં લેવી જોઈએ. તો વોકાટને શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ ઇગ્નોર કરવાની સલાહ આપીશ. ઇનફેક્ટ આ જ સેક્ટરમાંથી જો ગ્લેનમાર્ક ફાર્મા કરંટ લેવલ્સ ઉપર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. એક 1.5 મહિનાની સાઇડવેઝ કન્સોલિડેશન બાદ આ સ્ટોકમાં બ્રેકઆઉટ આવ્યું છે, અને બ્રેકઆઉટ પર એક સારા વોલ્યુમ્સ પણ ગયા 2-3 ટ્રેડિંગ સેશનમાં બની રહ્યા છે. તો ગ્લેનમાર્ક ફાર્મામાં વોકાટ કરતી પ્રોબેબિલિટી લાગી રહી છે કે રિસ્ક રિવોર્ડના હિસાબે એક સારું બેટ કરંટ લેવલ્સ પણ થઈ શકે છે. 950 થી 960 સુધીના લેવલ્સ એક અઠવાડિયામાં સ્ટોકમાં આવી શકે છે, એટલે કરંટ લેવલ્સ ઉપર પણ આ સ્ટોકને ખરીદારી કરી શકાય છે. ઓકે, બીજી તરફ મિડ સાઇઝના ફાર્મા કાઉન્ટર્સ જે રીતનું એક થોડું બઝિંગ મૂવ દેખાડી રહ્યા છે. સમીર, આપને લાગે છે કે અહીંયા કોઈ ખરીદી કરવી જોઈએ? કારણ કે આપણે વોકાટની વાત કરી, પરંતુ એ સિવાય આપણે જોઈએ તો અહીંયા ડિશમેન છે, ડોક્ટર લાલ પેથલેબ્સ છે, ત્યાંથી પણ આપણને એક પોઝિટિવ મૂવ શુક્રવાર દેખાયો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોકાટ પર આજે જે ન્યૂઝ આવ્યું છે વોકાટ પર, જે US FDA ક્લિયરન્સ આપી છે એ લોકોના ચિકલદાના પ્લાન્ટ પર, ઇટ ઇઝ અ વેરી વેરી બિગ પોઝિટિવ ન્યૂઝ. એ લોકોનું બીજું એક પ્લાન્ટ છે જેમાં પણ એ લોકોને થોડા ઇન્સ્પેક્શનમાં કંઈ નોટ વોર્નિંગ બટ કંઈ ઇશ્યુઝ આવેલા, એ પણ એ ક્લિયર થઈ જાય તો મારા હિસાબે આઈ થિંક વોકાટ ઇઝ નાવ હેડેડ ઇન ધ રાઇટ ડિરેક્શન. એ લોકોની પાઇપલાઇન ઘણી ડિસન્ટ છે.
valuations are not as expensive as they work at full utilization for their plants for export. So Wockhardt actually I'm quite bullish after this news that has come, and I feel the stock can probably rally by 20 to 30% in the next 6 months to a year. So I'm giving a buy recommendation on Wockhardt. હવે આપણે બીજા મિડ કેપ ફાર્મા સ્ટોક્સમાં જોવા જઈએ તો what you are seeing કે Torrent Pharma, Alembic Pharma, all of these smaller pharma companies corrective phase આવ્યા છે. But the reason corrective phase આવ્યા છે કારણ કે એ લોકોના જે મોટા blockbuster launches હતા એ લોકો those have now finished their major profitability cycle. Not saying કે એમાં profit નહીં આવે, profit આવશે પણ ઘણો ઓછો આવશે, and the market is adjusting for that. And unless they launch any new major blockbuster drug, મારા હિસાબે આ સ્ટોક થોડા sideways movement આવશે. So it has to be very selective in which of the mid cap pharma you buy. અને તમે જે ડોક્ટર લાલ પાથલાબની વાત કરી, I think valuation એમાં બહુ વધારે ઓવરસ્ટ્રેચ છે. I understand એમાં લેવરેજ ઘણું છે, ઓપરેટિંગ લેવરેજ આવી શકે છે, not leverage but operating leverage આવી શકે છે, which means that with every additional test that they do એ લોકોનું પ્રોફિટ ઘણું વધી શકે છે. But I think to a large extent જે બધાનું એક્સપેક્ટેશન છે કે પ્રિવેન્ટિવ will become a very very big thing, I don't see it as જેવી રીતે માર્કેટનું assumption છે, I don't think those will be met. અને મારા હિસાબે ડોક્ટર લાલ પાથલાબ કે જે પણ બીજા ટેસ્ટિંગ કંપનીઝ છે, થાઇરોકેર will all see a corrective phase, either time bound corrective જે સ્ટોક 1-1.5 વર્ષથી કંઈ નહીં કરે, કે પ્રાઇસ કરેક્શન જ્યાં almost 20-25-30% કરેક્શન આવશે. So I will stay away from those kind of stocks at the moment. ઓકે, આ સાથે જ રજા લેવાનો સમય થયો હશે. સમીર, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? જી હા, જે પણ સ્ટોક્સ અમે રેકમેન્ડ કર્યા છે બાય કરવા, વી હેવ ઓલ્સો રેકમેન્ડેડ ટુ ફોર આર ક્લાયન્ટ્સ, ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ રિટેલ, અને અમારા પર્સનલ પોર્ટફોલિયોઝમાં પણ હોઈ શકે છે. ઓકે, રુચિત આપના? જે બી સ્ટોક્સ આપણે આજે ડિસ્કસ કર્યા છે અમારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમારે અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, ઘણો આભાર સમીર અને રુચિત આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા માટે, સમગ્ર ચર્ચા માટે. તો એ સાથે જ અત્યારે હવે સ્ટોક વીક વીકમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.